વડોદરા જિલ્લાની સૌથી ખર્ચાળ કહેવાતી પોર ગ્રામ પંચાયત સંપૂર્ણપણે બિનહરીફ થઈ છે। આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોય તેમાં ઘણી બધી ગ્રામ પંચાયત સમરસ થાય તેવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે અને વર્ષોથી જોતા આવ્યા છે, પરંતુ પોર ગ્રામ પંચાયત આમાંથી અલગ તરી આવે છે। પોર ગ્રામ પંચાયતનું સમરસ થવું, તેમાં સહમતિ બનવી એ અલગ એટલા માટે તરી આવે છે કારણ કે પોર ગ્રામ પંચાયતની ચૂંટણી જેને વર્ચસ્વની ચૂંટણી માનવામાં આવે છે, વર્ષોથી રાજકીય માથાઓ માટે આ ચૂંટણી મહત્વની રહી છે અને અહીં જે પણ ઉમેદવાર ચૂંટણી લડે છે તેમની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। પોર ગ્રામ પંચાયત આમ તો 6000ની વસ્તી ધરાવતું આ ગામ છે, પરંતુ તેમાં ખર્ચો ચૂંટણી આવે ત્યારે કરોડોનો કરવામાં આવે છે। ભલે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ ચૂંટણી હોય, અહીં જીત મેળવવી એ અહમ સંતોષવા જેવી બાબત હોય છે અને તેવામાં આ વખતે પોર ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે કે પોર ગ્રામ પંચાયત સંપૂર્ણપણે બિનહરીફ થઈ છે। પોર ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય માથાઓની દખલગીરીને કારણે આ ચૂંટણીને ફક્ત ને ફક્ત ગ્રામ્ય કક્ષાની ચૂંટણી નહીં પણ જિલ્લામાં વર્ચસ્વની ચૂંટણી તરીકે જોવામાં આવે છે, જેમાં ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચના ઉમેદવાર પાછળ વિધાનસભાની ચૂંટણીની જેમ કરોડોનો ખર્ચ પણ કરાય છે। વડોદરા તાલુકા, ડભોઈ વિધાનસભા અને કરજણના રાજકારણનું ત્રિવેણી સંગમ એટલે પોર ગામ। આ ગામમાં અત્યાર સુધીના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકથી એક ચડિયાતા દાવપેચ થતા આવ્યા છે। સહકારી ક્ષેત્રે મોટા માથાઓ માટે પણ પોર જીતવું એ અહમ સંતોષવા બરાબરની લડાઈ છે। રાજકીય ક્ષેત્રની ચર્ચા પ્રમાણે પોર ગ્રામ પંચાયતની ચૂંટણી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સૌથી ખર્ચાળ ચૂંટણી કહેવાય છે। અહીં ચૂંટણી જીતવા માટે વોર્ડ કક્ષાથી લઈને સરપંચ પદ માટે કરોડોનો ખર્ચ થાય છે। સરકારી ચોપડે ભલે ખર્ચની મર્યાદા હોય, પણ 6000થી વધુ વસ્તી ધરાવતા પોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રતિ મત 2000 થી 3000 રૂપિયાનો ખર્ચ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે। સત્તા માટે પાણીની જેમ રૂપિયા વહાવતા રાજકીય આકાઓ ફક્ત ગામમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા પોતાના સમર્થકોને મેદાને ઉતારે છે, જ્યાં ઉમેદવારો પણ કરોડોના આસામી હોય છે। જોકે આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સંપૂર્ણ પોર ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતા સમજૂતીના નવા રાજકીય સમીકરણો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। પોર ગ્રામ પંચાયતના 12 વોર્ડ માટે 2 પેનલ જેમણે ઉમેદવારી નોંધાવી, જે બાદ બંને પેનલોએ સમજૂતીથી 6 ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા, જ્યારે સરપંચ પદની અનુસૂચિત આદિજાતિ બેઠક માટે સંજય વસાવાને બિનહરીફ કરાવ્યા। આમ વગર ચૂંટણી બંને જૂથ દ્વારા કરોડોના આંધણ સિવાય સત્તામાં પોતાનો હિસ્સો નોંધાવ્યો। આ સમજૂતીના નવા સમીકરણો રાજકીય ક્ષેત્રે આગામી સમયમાં નવા દ્વાર ખોલે તો નવાઈ નહીં।